બાદ અયોધ્યા નગરી વેરાન બની ગઈ હતી। પૌરાણિક કથાઓ અનુસાર કૌશલરાજ બૃહદબલના મૃત્યુ બાદ એ ઉલ્લેખ જોવા મળે છે કે ઈસાના 100 વર્ષ પૂર્વે ઉજ્જૈનના એ ચક્રવર્તી સમ્રાટ વિક્રમાદિત્ય એક દિવસ શિકાર માટે થઈને શિકાર કરતા કરતા અયોધ્યા નગરી પહોંચી જાય છે। એવો થાકેલા હોવાને કારણે અયોધ્યામાં સરયુ નદીના કિનારે કેરીના ઝાડની નીચે પોતાની સેના સાથે બિહારના અભિયાન સમયે મસ્જિદનું નિર્માણ કરાવ્યું હતું। અયોધ્યામાં બનાવવામાં આવેલી આ મસ્જિદમાં 2 સંદેશા હતા, જેમાં એક ને 9 નવેમ્બર 2019નો દિવસ કે જેથી સુપ્રીમ કોર્ટે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતામાં 5 મેમ્બર કોન્સ્ટિટ્યુશન બેન્ચમાં બધાની સહમતિથી ફેસલો સંભળાવ્યો અને જેની હેઠળ અયોધ્યાની 2.77 એકર એટલે કે પૂરી જે વિવાદિત જમીન હતી એ રામ મંદિર માટે આપવામાં આવી હતી, ત્યારે મસ્જિદ માટે અલગથી 5 એકર જમીન આપવા માટેનો આદેશ કરવામાં આવ્યો હતો। તો દોસ્તો, આવી રીતે આટલા વર્ષોની એક કાનૂની કાર્યવાહી બાદ અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટેનો એક અંતિમ સંકલ્પ અને ફેસલો કરવામાં આવ્યો હતો। હાલમાં મંદિરનું કામ ચાલી રહ્યું છે અને ડિસેમ્બર 2023 સુધીમાં આ મંદિર સંપૂર્ણ રીતે બની જશે અને તૈયાર થઈ જશે। આ હતી રામ મંદિરના વિવાદને લઈને ફેસલા સુધીની કહાની। રામ મંદિરને લઈને તમારો શું અભિપ્રાય છે? અમને કોમેન્ટ બોક્સમાં નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। અને મિત્રો, તમને આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને ફેસબુક પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।